મોગલધામ ભાઈલા ઘણા છેલ્લા કેટલાય વર્ષોથી અમાસોત્સવ ઉજવવાનો એક પરંપરા ચાલી આવે છે. આજથી 2-4 વર્ષ પહેલા 3 વર્ષ પહેલા મોરબી સરદારસિંહભાઈ અને દિલીપસિંહભાઈ એવું કીધું મને કે આપણે 12 અમાસ ઉજવીએ છીએ. આજ તો બહુ મોટી અમાસ છે, સોમવતી અમાસ છે. જગદમાના ખોળે આખા ગુજરાતભરના નામાંકિત બધા જ કલાકારો દર અમાસના વર્ષોથી આવે છે. ત્યારે 2-3 વર્ષ પહેલા સરદારસિંહભાઈ સ્વર્ગસ્થ કહેતા આજે જીવ નથી ઉપડતી આપણી, અને દિલીપસિંહભાઈ હિંમતસિંહભાઈ અમને વાત કરી કે આપણે એવો કોઈક નક્કી દિવસ કરીએ અને માતાજીની કૃપાથી માગસર સુદ માગસરની અમાસ આપણે નક્કી કરી. અને જ્યારે નક્કી કરી માતાજી ત્યારે ખબર નહોતી કે 2 દી પછી સોનલ બીજ હોય. એટલે આ આખું અઠવાડિયું ગયા વર્ષે પણ આપણે અહીંયા મહા મહિનાની અમાસનો ઉત્સવ ઉજવ્યો હતો. દર અમાસે બધા ભાવિક ભક્તો આવતા જ હોય છે. આ અમાસ બીજી અમાસ છે, ગઈ વખતની પરંપરા. અને ખૂબ સુંદર મજાની વાત આગળ મહેશદાન બાપુ કરશે કે આજથી એક એવોર્ડ નવો, જેણે સમાજમાં કંઈક સારા કાર્યો કર્યા છે બધાને એવોર્ડ અપાશે એવી પરંપરા પણ ચાલુ થઈ છે. એ બાબતને એ વાતને એકવાર જોરદાર તાલીમના ગણગડાથી આપણે વધાવી લઈએ કે ભગોડા માંગલ શક્તિ એવોર્ડ છેલ્લા કેટલાય વર્ષોથી અપાય છે પૂજ્ય વિશ્વની સંત મોરારી બાપુના હસ્તે. અને એ પરંપરા અહીંથી આ વર્ષથી ચાલુ થાય છે. એ એવોર્ડની બધી વાત કરશે. 2 દી પછી સોનલ બીજ છે મઢડા સોનભાઈ માની. હા, આ તો ચિલોય વાળ સગતી તણો ને મારા ચારા અમારો ચારણ છૂટી જાત એક જન્મી નહોત જગતમાં એ અમાને મઢને સોનલમાં નહોત જગતમાં એ અમારે મઢને સોનલમાં સોનલમાં વાળી માતની આવી સોનલ
ગુચર બિલદાળી હે જીતાણી અંધારી ને કાંઈ મૂજે નહીં કાળી અંધારી અમારે અનુભવ બાવળી કે સમાજ માથે કાળી અંધારી કેવી રાત હતી કે પોતાને પોતાનો હાથ ન દેખાય એવી કાળી અંધારી સમાજ માથે રાત હતી કાળી અંધારી ને કાંઈ સૂજે નહીં રણ માથે પડી રાત તેદી જાગતી જોતું મઢડાથી મેં આરગણ જાગતી જોતું મઢડાથી મેં વાયુ કી પારમાં લાખા હાર નો ગોળિયાની ભગવાન ફેરી આવાઈ સોનલ માળિયા દુખ પાળી બધા કોઈ ફેરી આવાઈ હે સોનમાન હે સોનમાન આરે હું ગમણા ઉરલા વાળા રે મળી તો આ બાળની ખબેરા એજી બાળની ખબેર રાખ આઈ ઓલા છોકરી ખબેર રાખ સોનલમાં આરે માતાજી ગુમણા વાળા રે મળી તો બાળની ખબેર રાખ હા આય મથરાળી મોગા આય મથરાળી મોગા